जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સની અંદર બાળકો એકાઉન્ટન્સી વિષયમાં આપણે ખૂબ જ અગત્યનું પ્રકરણ સ્ટાર્ટ કર્યું છે। પ્રકરણ નંબર 6 પેટા નોંધો, જેની અંદર બાળકો ધંધાકીય એકમ સ્પેશિયલી ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો નોંધે છે બાળકો। જેની અંદર પહેલા લેક્ચરમાં મેં આપને ખરીદ અને ખરીદ પરતની સિમ્પલ પેટાનોંધ, સાદી પેટાનોંધ શીખવાડી હતી બાળકો। આજે આપણે લેક્ચર નંબર 2 ની અંદર સફર આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આપણે જોવા જઈએ છે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ, જેને બાળકો જીએસટી વાળી ખરીદ નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો બાળકો હવે એવી ખરીદ નોંધ બનાવીશું જેમાં વેપારીએ કેટલો માલ ઉધાર ખરીદ્યો, જોડે માલને લગતા કેટલા ખર્ચા થયા, એના ઉપર બાળકો જીએસટી કઈ રીતે ચૂકવે, બધી જ નોંધ આપણે દર્શાવવાની છે। તો બાળકો ફોર્મેટ તમારી સામે છે, નમૂનો સામે છે। સૌથી પહેલી કોલમમાં આપણે તારીખ લખીશું, એના પછી જે વેપારી પાસેથી ખરીદ્યું વેપારીનું નામ લખીશું, એના પછી આવક ભરતિયા નંબર, ખાતા વહી પાનન નંબર। હવે રકમમાં બાળકો માલની ચોખ્ખી રકમ વટાવ બાદ, એના પછી બાળકો રેલવે નૂર, મજૂરી, એના પછી બાળકો ટેક્સમાં ખાસ ધ્યાન રાખજો, આંતરરાજ્ય પૂર્તિ કોઈ પણ વ્યવહાર રાજ્યની અંદર થયો હોય તેમાં 2 ટેક્સ લાગે, એક આવક પૂર્તિ કેન્દ્રીય વસેક, આવક પૂર્તિ રાજ્ય વસેક। ઓકે, આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો બાળકો આને કહી શકીએ સીજીએસટી અને એસજીએસટી। ઓકે, અને બાળકો 2 રાજ્યની વચ્ચેનો કોઈ વ્યવહાર હોય તેમાં લાગે આવક પૂર્તિ સંકલિત વસેક, જેને આપણે કહીશું આઈજીએસટી। ઓકે, અને છેલ્લે બાળકો બધાનો સરવાળો કુલ રકમ। તો આ રીતે બાળકો આપણે માલ અને ખર્ચના વાળાની ખરીદ નોંધ જોઈશું બાળકો। 6 માર્કની અંદર અથવા 4 માર્કમાં એક પેટાનોંધનો દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં 100% આવશે બાળકો। ફોર્મેટ આપ નોંધી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો। નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો આપ જોઈ શકો છો, આપની સામે કરવા જાઉં છું દાખલા નંબર 6। જો આપની પાસે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક હોય વિદ્યાર્થી મિત્રો, તો પેજ નંબર 152 ઉપર છે આ દાખલો। ઓકે, પેજ નંબર 152 વિદ્યાર્થી મિત્રો, અને આની બાજુમાં આપને જો હોમવર્ક કરવું હોય તો ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ 3 આપ કરી શકો છો। ઓકે, ચાલો, તો ખાસ યાદ રાખવાનું છે વાલા બાળકો, ખરીદ નોંધની અંદર માત્ર માલની ખરીદના વ્યવહારો નોંધવાના છે, ખર્ચ સહિત અને જીએસટી સહિત। રેડી થઈ જાઓ, ક્વેશ્ચન વાંચું છું બાળકો। રાજકોટના અભિષેક સ્ટોર્સે, જે લોખંડના વેપારી છે, લોખંડનો ધંધો કરે છે બાળકો, તેમના ચોપડે ખર્ચની નોંધ સહિતની ખરીદ નોંધ તૈયાર કરો। ક્લિયર લખ્યું છે ખર્ચની નોંધ સહિત, આગળ તેઓ વસેક એટલે કે જીએસટી, રેલવે મજૂરી જેવા ખર્ચા અલગ અલગ રાખે છે। 12% વસેકનો દર છે બાળકો। ખરીદ નોંધ તૈયાર કરો જેમાં નીચેના વ્યવહારો વસેકનો સમાવેશ થયેલ નથી, એટલે તમારે જીએસટી એટલે કે વસેક, વસ્તુ અને સેવા કર અલગથી ગણવાનો છે, ખરીદ નોંધ બનાવવાની છે। એપ્રિલ 2019 થી અલગ અલગ વ્યવહારો છે બાળકો। તો સૌથી પહેલા આપ જોઈ શકો છો વેપારીનું નામ છે અભિષેક સ્ટોર્સ, તો એની ખરીદ નોંધ બનાવવાની છે। તો આપ જોઈ શકો છો દાખલા નંબર 6, સૌથી પહેલા મેં એના માટે હેડિંગ આપી છે અભિષેકના સ્ટોર્સની ખાનાવાળી ખરીદ નોંધ। તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા નંબર, માલની ચોખ્ખી રકમ, રેલવે નૂર, મજૂરી, આંતરરાજ્ય પૂર્તિ, આંતરરાજ્ય પૂર્તિમાં કેન્દ્રીય વસેક, એને આપણે કહીશું બાળકો ઇંગ્લિશમાં સીજીએસટી, આવક પૂર્તિ વસેક જેને આપણે કહીશું એસજીએસટી, રાજ્ય સરકારનો વેરો, અને 2 રાજ્ય વચ્ચે હોય તેને કહીશું આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આવક પૂર્તિ સંકલિત વસેક, અને અહીંયા આપણે કુલ રકમ નોંધીશું। રેડી બાળકો, ચલો વ્યવહાર વાંચવાનું શરૂ કરું છું। એપ્રિલ 2019 પહેલો વ્યવહાર છે બાળકો। તારીખમાં વારે ઘડીએ ન લખવું પડે એટલે અહીંયા હું ઇંગ્લિશમાં લખી નાખું છું એપ્રિલ 2019। ઓકે, ચાલો, પહેલો વ્યવહાર, શાહરૂખ સ્ટોર પાસેથી 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યું, મજૂરીના 2,000 અને રેલવે નૂરના 5,000 તેમના ભરતિયા નંબર 51માં દર્શાવેલ છે બાળકો। તો સૌથી પહેલા વ્યવહારમાં માલની ખરીદી છે બાળકો, ખર્ચ સહિત વસેક સહિત, વ્યવહાર ઉધાર જે નોંધા છે, હા કોની પાસેથી ખરીદ્યો, તો પહેલી તારીખ અહીંયા લખીશું બાળકો શાહરૂખ સ્ટોર્સ ખાતે। ઓકે, આપ જોઈ શકો છો બાળકો શાહરૂખ સ્ટોર્સ ખાતે 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો। 50,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરીએ બાળકો એટલે અહીંયા રકમ આવશે 45,000। આટલી ગણતરી આપણને આવડે છે, આપ કેલ્ક્યુલેટરથી જોઈ શકો છો બાળકો, છતાં હું પણ કેલ્સી જોડે રાખું છું જેથી મારી ગણતરીમાં કોઈ ભૂલ ના થાય બાળકો। એની જોડે જ બાળકો મજૂરી છે 2,000 રૂપિયા, રેલવે નોટ 5,000, મજૂરીમાં લખીશું 2,000 રૂપિયા,
રેલવે નોંધની અંદર છે 5,000 રૂપિયા. હવે બાળકો આ વ્યવહાર ક્યાંનો છે તમારે નક્કી કરવાનું. જો અહીંયા રાજકોટના છે આ વેપારી. ક્યાંના છે બાળકો? રાજકોટના છે. શાહરૂખ સ્ટોર પાસેથી માલ ખરીદ્યો, કોઈ સૂચના નથી આપી બાળકો, તો વ્યવહાર રાજ્યની અંદર હશે એવી ધારણા કરવાની. હું જોઈ લઉં છું બાળકો, દાખલામાં કોઈ સૂચના છે ના, જરાય જ નથી, તો રાજ્યની અંદરનો હશે એવી ધારણા. તો આની અંદર બાળકો આને આપણે અંતરરાજ્ય પૂરતી કહીશું, ધારણા કરીએ છીએ અંતરરાજ્ય. ઓકે, એટલે કે રાજ્યની અંદર. ઓકે, તો હવે બાળકો આપણને ખબર છે 12% વસેક છે. તો જ્યારે રાજ્યની અંદરનો વ્યવહાર હોય તો સરકારે 12% ને 2 ભાગમાં વહેંચી કાઢે છે. યસ, અહીંયા બાળકો 6%, અહીંયા 6% અને અહીંયા 12%. ઓકે, તો હવે આ ત્રણેયનું ટોટલ કરીશ. 45 ને 2 47 ને 5 52,000. તો અહીંયા બાળકો કૌંસમાં ગણતરી બતાવી દઉં છું. 52,000 ઉપર 6% ટેક્સ લઈશું. સેમ ટેક્સ અહીંયા આવશે બાળકો, 52,000 ઉપર 6%. કેલ્ક્યુલેટર આપ ચલાવી શકો છો વાલા બાળકો, મેં બી જોડે જ કેલ્સી રાખવી છે. 52,000 ગુણ્યા 6% એટલે ટેક્સ આવશે 3120. સેમ બાજુમાં આવશે 3120. આમાં બાળકો સંકલિત વસેક નહીં લાગે. હવે વિદ્યાર્થી મિત્રો આનું ટોટલ કરીશું. 3120 વત્તા 3120, 7,000 વત્તા 45,000. ટોટલ રકમ માલની થશે આઈ થિંક 58,240. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જોઈ શકો છો વાલા બાળકો કઈ રીતે મેં માલની ખરીદી ખર્ચ સહિત નોંધી. બાળકો આગળ વધીએ. બીજો વ્યવહાર લઈએ છીએ બાળકો. એપ્રિલ 5, દીપિકા પાસેથી 30,000 માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. મજૂરીના 500 ચૂકવ્યા, રેલવેના 600 ચૂકવ્યા, કુલ રોકડેથી તરત જ ચૂકવી દીધા. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, વ્યવહાર રોકડ છે બાળકો. રોકડ વ્યવહાર આપણે નોંધવાનો નથી. કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહાર બાળકો રોકડ મેળમાં નોંધાય, આ લખાશે નહીં. ખરેખર બાળકો આની મારે નીચે નોંધ લખવી પડે, પણ આપ જાણો છો અહીંયા દાખલામાં જગ્યા ઓછી છે, છતાં હું ટ્રાય કરું છું. અહીં છેલ્લે લખી નાખ્યું છું 5 નંબરનો વ્યવહાર રોકડ વ્યવહાર છે. ઓકે, આગળ વધીએ બાળકો. 20 તારીખનો વ્યવહાર. 40,000 માલ મુંબઈ મહારાષ્ટ્ર. ધ્યાનથી જો, રાજકોટ ગુજરાત, ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર 2 રાજ્ય વચ્ચેનો વ્યવહાર, એટલે એમાં લાગશે બાળકો સંકલિત વસેક IGST. આગળ વધીએ. અમિતાભ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, જેમાં મજૂરીના 1,000 રૂપિયા, રેલવેનું 2500 અને બિલ નંબર 251 મળ્યું. અમિતાભે અડધા નાણાં તરત ચૂકવ્યા. આ વ્યવહાર બાળકો અડધો રોકડ છે, અડધો ઉધાર છે. જ્યારે આવી રીતના બાળકો 50% રોકડ અને 50% ઉધાર હોય તો ધારણા કરવાની, ધારણા આખો વ્યવહાર ઉધાર છે એવી ધારણા કરીને આપણે નોંધી નાખવાનો. તો અમિતાભ પાસેથી ખરીદ્યો બાળકો. અહીંયા હું લખું છું તારીખ નંબર 20. યસ, વારે ઘડીએ ચેન્જ કરું છું બાળકો, આપ જોઈ શકો છો. અમિતાભ ખાતે કેટલો માલ ખરીદ્યો બાળકો? તો આપ જોઈ શકો છો અમિતાભ પાસેથી 40,000 માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. 40 માંથી 10% જાય એટલે રહેશે 36,000. એની જોડે બાળકો મજૂરીના 1,000, રેલવેનું 2500 ચૂક્યા. મજૂરીના 1,000, રેલવેનું 2500 અને બિલ નંબર આપે છે બાળકો 251. પહેલાનો બી બિલ નંબર 51 હતો, લખવાનો રહી ગયો, હું લખી નાખું છું બાળકો. બિલ નંબર 51 અને 251. ઓકે, ચલો હવે બાળકો આનું ટોટલ કરીશું આપણે. 36,000 વત્તા 2500 એટલે 38,500 ને વત્તા 1,000 39,500. 39,500 ઉપર બાળકો આ 2 રાજ્ય વચ્ચેનો વ્યવહાર છે, એટલે અહીંયા ધીરે રહીને ગણતરી બતાવું છું. 39,500 ના 12% લઈશું વિદ્યાર્થી મિત્રો. એટલે 39,500 ના 12% ટેક્સ આવશે 4740. તમે લોકો વિદ્યાર્થી ચેક કરી લેજો, કદાચ કોઈક મારી ભૂલ હોય તો ખ્યાલ આવે. તો જોઈ શકો છો બાળકો, મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજકોટ વચ્ચેનો વ્યવહાર હતો. સંકલિત વસેક IGST લાગ્યો 12%. હવે બાળકો બધાનો સરવાળો કરીશું એટલે ટોટલ આવશે 44,240. 44,240. ચાલો આગળ વધીએ છીએ બાળકો. આઈ હોપ પૂરો ટ્રાય કરો છો. સિમ્પલ બાળકો, કેલ્ક્યુલેટર બેઝ કેલ્ક્યુલેશન છે, થોડુંક ધ્યાન આપશો તો કામ થઈ જશે. આગળ વધીએ. 25 તારીખ 35,000 નું યંત્ર ખરીદ્યું વાલા બાળકો. 1 માસની સાર ઉપર યંત્ર ખરીદીએ તો યંત્રનો વ્યવહાર ક્યાં લખાય બાળકો? આ નોંધાશે, અહીંયા લખાય ખાસ આમ નોંધમાં. આપણે માત્ર માલની નોંધ કરવાની. તો 25 તારીખ અહીં લખવું હોય બાળકો તો લખી શકો છો. 25 તારીખમાં મિલકતની ખરીદી. ઓકે, આગળ વધીએ બાળકો. તારીખ નંબર 30 ચેન્નઈ તમિલનાડુ.
ના અનુષ્કા પાસેથી, જો બાળકો અનુષ્કા આવ્યા, 25,000 નો માલ, 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર 44 મળ્યું અને રેલવે નોંધના 500 દર્શાવેલ છે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અનુષ્કા પાસેથી વ્યવહાર ખરીદ્યો, એમાં 5% રોકડ વટાવ આપે છે. રોકડ વટાવનો કોઈ ઉપયોગ નહીં થાય, કારણ કે વ્યવહાર ઉધાર છે. ઉધાર વ્યવહારમાં બાળકો કોઈ દિવસ રોકડ વટાવ ન મળે. ઓકે, તો તમિલનાડુમાં અનુષ્કા પાસેથી ખરીદ્યો, તો વેપારીનું નામ લખીશું બાળકો 30 તારીખે અહીંયા. અનુષ્કા ખાતે ટોટલ માલ ખરીદ્યો છે બાળકો 25,000, 10% વેપારી વટાવેલો, 2500 બાદ કરશો બાળકો તો અહીંયા આવશે 22,500. હું બિલ નંબર જોઈ લઉં છું બાળકો. બિલ નંબર છે 44. યસ, અહીંયા બિલ નંબર લખીશું બાળકો. અને આગળ રોકડ વટાવ નહીં આવે. રેલવે નૂર 500 રૂપિયા દર્શાવેલ છે. રેલવે નૂરમાં લખીશું બાળકો 500. અહીંયા ડેશ, અહીંયા બી ડેશ. હવે તમિલનાડુ અને રાજકોટના વેપારી છે બાળકો, બે અલગ રાજ્ય છે. ફરી બે રાજ્ય વચ્ચે લાગશે સંકલિત વસેક IGST, એટલે 22,500 વત્તા 500, ટોટલ 23,000 ઉપર વાલા બાળકો આપણે 12% ટેક્સ લઈશું. 23,000 ના 12% લેશો બાળકો એટલે 2760 રૂપિયા ટેક્સ આવશે. અને ઓવરઓલ ત્રણેયનો સરવાળો કરીશું બાળકો એટલે કુલ ખરીદી આવશે માલની 25,760. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ખરીદીનો માલ સામાન ખર્ચ અને GST વાળી ખરીદનો દાખલો પૂરો થાય છે. 2 નવેમ્બરનો વ્યવહાર, 5 તારીખનો રોકડ વ્યવહાર છે બાળકો, રોકડ વ્યવહાર નથી નોંધતા. 25 તારીખનો વ્યવહાર મિલકતની ખરીદી છે, એ પણ આપણે ખાસ નોંધ લખીએ છીએ, પેટા નોંધમાં નથી લખતા બાળકો. એ સિવાયની બધી નોંધ લખી દીધી છે બાળકો. હવે આપણે અહીં ટોટલ કરીશું, જે ટોટલ મળે એને આપણે કહીશું કુલ ઉધાર ખરીદી. ઓકે, ચાલો બાળકો, પહેલાનું ટોટલ કરીશું 45 વત્તા 36 વત્તા 22,500. સરવાળો મેં કરેલો છે બાળકો, છતાં આપ ચેક કરી લેજો. 1,03,500. એના પછી બાળકો 3500 રૂપિયા. યસ. એના પછી વિદ્યાર્થી મિત્રો 7,500. એના પછી 3120. એના પછી 3120. અને મેઇન ટોટલ બાળકો હવે આવશે યસ GST પછી અહીંયા 4740 વત્તા 2760, 7500 રૂપિયા. અને છેલ્લાનું મેઇન ટોટલ બાળકો આવશે યસ 58,540 વત્તા 44,240, 25,760, 1,28,240. 1,28,240. આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણી માલ સામાન ખર્ચ GST વસેક સહિતની ખરીદ નોંધ. વિડીયો પોઝ કરો વાલા બાળકો અને આખો દાખલો નોંધી લો. આની બાજુમાં આપણે પ્રેક્ટિસ કરવી હોય તો ઉદાહરણ 3 કરી શકો છો. હવે બાળકો નેક્સ્ટ સ્લાઇડમાં ખરીદીની અંદર બાળકો આપણે સાદી ખરીદ નોંધ જોઈ, ખાનાવાળી ખરીદ નોંધમાં માલ અંગેની જોઈ, ખર્ચ GST વાળી જોઈ. હવે બાળકો ટોપિક આગળ વધે છે. હવે આપણે પેટા નોંધમાં લેવા જઈએ છીએ વેચાણ નોંધ, અથવા જેને ઉધાર નોંધ કહેવાય છે. તો વેચાણ નોંધ એવી નોંધ છે બાળકો જેની અંદર ધંધાકીય એકમ કોઈ ગ્રાહકને ઉધારમાં માલ વેચે દરેક વ્યવહાર એમાં નોંધવામાં આવે છે. તેનો અર્થ જોઈ લઈએ. જે પેટા નોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારની નોંધ કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહે છે. વેપારી જે વસ્તુઓમાં ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તે વસ્તુની ઉધાર વેચાણની નોંધ અહીં કરવામાં આવે છે. વેચાણ નોંધમાં બાળકો સેમ ખરીદી એમ પહેલી સાદી વેચાણ નોંધ, એના પછી ખાનાવાળી અંદર માલના પ્રકારવાળી અને GST વાળી. તો આ રીતે બાળકો જોવાની છે. વિડીયો પોઝ કરી આપ થિયરી નોંધી શકો છો. હવે બાળકો આપણે પહેલો જોવા જઈએ છીએ. સૌથી પહેલા સાદી વેચાણ નોંધનો દાખલો. જ્યારે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે તેના દ્વારા જે વેચાણ નોંધ રાખવામાં આવે તેને સાદી વેચાણ નોંધ કહેવાય. સાદી વેચાણ નોંધમાં કેવું બાળકો એક જ પ્રકારની વસ્તુ વેપારી વેચતો હોય છે, એની અંદર કોઈ અલગ અલગ પ્રકાર રાખવામાં આવતા નથી. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીય નંબર, ખાપા નંબર અને રકમ. સાદી વેચાણ નોંધ નંબરો સી, દુકાનનું નામ અથવા વ્યક્તિનું નામ અને વેચાણ નોંધ. તો આપ જોઈ શકો છો બાળકો ફોર્મેટ એકદમ ઇઝી છે. વિડીયો પોઝ કરી આપ આને નોંધી શકો છો. ચાલો બાળકો હવે આગળ વધીએ છીએ. દાખલા નંબર 7. હવે 7મો દાખલો ટેક્સ્ટ બુકનો છે બાળકો. એની બાજુમાં આપણે રેફરન્સ લખવો હોય તો આપ લખી શકો છો હોમવર્ક માટે ઉદાહરણ 4. અને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 152 ઉપર વાલા બાળકો આ દાખલો છે. રેડી? ચાલો રીડિંગ સ્ટાર્ટ કરો છો બાળકો. આપને આનો સ્ક્રીનશોટ લેવા લઈ શકો છો બાળકો. વિડીયો લેક્ચર પૂરો થયા પછી આખા વિડીયોની PDF કોપી જવાબ સાથે હું યુટ્યુબની લિંકની અંદર મૂકી દઈશ, ત્યાંથી આપ ડાઉનલોડ કરી અને આખો દાખલો નોંધી શકો છો. ચાલો
લોખંડના વેપારી છે, પ્રભાત હાર્ડવેર સ્ટોર છે, લોખંડના વેપારી છે, તેની વેચાણ નોંધ તૈયાર કરવાની છે. કોઈ સૂચના નથી આપી એટલે સાદી વેચાણ નોંધ. અલગ અલગ વ્યવહાર છે બાળકો. બીજા પેજ ઉપર જોઈ શકો છો આપ શ્રી પ્રભાતની વેચાણ નોંધ. દાખલા નંબર 7. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરે તે નંબર, ખાપા અને રકમ. ચાલો શરૂ કરીએ બાળકો. દાખલો જૂન 18 નો છે બાળકો. વારે ઘડીએ ન લખવું પડે એટલે સૌથી પહેલા આપણે લખી દઈશું જૂન 18. ઓકે, ચાલો પહેલો વ્યવહાર. નેહાને 20,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો, બિલ નંબર 80 મોકલી આપ્યું. તો આ વ્યવહાર બાળકો માલનો છે, ઉધાર વ્યવહાર છે, સીધો વેચાણ નોંધમાં નોંધાશે. હા, તો સૌથી પહેલા 1 તારીખ, ગ્રાહકનું નામ નેહા ખાતે. ઓકે, આ રીતે લખીશું વાલા બાળકો. એકદમ પરફેક્ટ નોંધ આપણે કરવાની છે. જાવક ભરે તે નંબર હતો બાળકો 80. ખાપા નંબરમાં કંઈ જ નહીં આવે બાળકો. રકમ જોઈશું 20,000 નો માલ ખરીદ્યો છે બાળકો. રકમમાં સીધા અહીંયા મૂકી દઈશું આપણે 20,000 રૂપિયા. ઓકે, આગળ વધીએ બાળકો. બીજો વ્યવહાર. વિધિ સ્ટોર્સ પાસેથી 10,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, મજૂરીના 400 રૂપિયા સાથેનું બિલ નંબર 85 મોકલી આપ્યું. તો વિધિ સ્ટોર્સને બાળકો માલ વેચ્યો હોય તો વિધિ સ્ટોર્સ આપણી ગ્રાહક છે, ઉધાર વ્યવહાર છે. પણ આ મજૂરીની નોંધ બાળકો થશે નહીં, કારણ આપણે સાદી ખરીદ નોંધ બનાવીએ છીએ. સાદી ખરીદ નોંધમાં માત્ર આપણે વેચાણનો જ વ્યવહાર લખીએ છીએ. તો ઉધાર વેચાણ કર્યું છે 10,000. તો અહીંયા લખીશું તારીખ 8, વિધિ સ્ટોર્સ ખાતે 10,000 નો માલ છે વાલા બાળકો. એમાં આપણે જોઈ શકીએ છીએ 5% વેપારી વટાવે છે, બિલ નંબર 85 છે. 5% વેપારી વટાવ બાદ કરીશું. 10,000 ના 5% લેશો એટલે 500 આવશે. અહીંયા કિંમત આવશે બાળકો 9,500 અને બિલ નંબર છે આઈ થિંક 85. તો અહીંયા બિલ નંબર લખી દઈશું બાળકો. આ બીજો વ્યવહાર પૂરો થયો. ખાતા વહીપાનામાં કશું જ લખવાનું નથી બાળકો. આપ જોઈ શકો છો પરફેક્ટલી ડન. આગળ વધીએ. ત્રીજો વ્યવહાર. 15,000 ના માલનું વેચાણ કર્યું. વ્યવહારની અંદર બાળકો નથી ઉધાર શબ્દ, વ્યક્તિનું નામ. તો આને કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર બાળકો આપણે નોંધતા નથી. ઓકે, રોકડ વ્યવહાર રોકડ મેળમાં લખાય. નોંધ તરીકે લખવું હોય તો 12 તારીખ રોકડ વ્યવહાર છે. ઓકે, એ તમને યાદ રહે માટે. આગળ વધીએ. 15 તારીખ 10,000 નું યંત્ર ખરીદ્યું, ક્રીમાને 30,000 માં વેચ્યું. વેચાણ નોંધની અંદર બાળકો ધંધાના માલના વ્યવહાર જ નહોતા, યંત્રનો વ્યવહાર ન હોય છે. યંત્રને શું કહેવાય? મિલકતની ખરીદી. મિલકતની ખરીદી લખાશે નહીં. ઓકે, તો મિલકતની ખરીદી બાળકો ખરીદ નોંધમાં ખાસ આમ નોંધમાં લખાય બાળકો. ખાસ ધ્યાન રાખજો. ખાસ આમ નોંધ એના પછીનું ચેપ્ટર નંબર 8 છે. આગળ વધીએ. 23 નંબર. સિમોલીને 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. સિમોલીએ 50% નાણાં ચૂકવી દીધા અને બિલ નંબર 90 છે. અડધો વ્યવહાર ઉધાર, અડધો રોકડ હોય બાળકો. તો ધારણા કરવાની આખો વ્યવહાર ઉધાર. આખો વ્યવહાર ઉધાર છે એમ સમજી સિમોલી ખાતે લખી નાખવાના. સિમોલી ખાતે લખીશું બાળકો. તારીખ નંબર 23. સિમોલી ગ્રાહકનું નામ છે બાળકો. ટોટલ બાળકો 15,000 નો માલ છે. 10% વેપારી વટાવે. 15,000 નો માલ, 10% વેપારી વટાવ બાદ કરશો બાળકો એટલે લગભગ આવશે 1,500 રૂપિયા. એટલે રકમ આવશે 13,500 અને આઈ થિંક બિલ નંબર છે બાળકો 90. તો આપ જોઈ શકો છો ખાલી સિમ્પલ કેલ્ક્યુલેટર બેઝ ગણતરી છે. તમારે જ જોવાનું છે વ્યવહાર ઉધાર છે, માલનો છે, મિલકતનો વ્યવહાર હોય નથી લખવાનો, રોકડ વ્યવહાર હોય નથી લખવાનો. હું ચેક કરી લઉં છું બાળકો. પરફેક્ટ છે. આગળ વધીએ. રિદ્ધિને 20,000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું. રોકડ વ્યવહાર છે બાળકો. ફરી કહું છું રોકડ વ્યવહાર નોંધાશે નહીં. આગળ વધીએ. 29 તારીખ. મિસ પાસેથી 15,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. બાળકો અહીં ખાલી ઓર્ડર જ આપ્યો છે. ખાલી ઓર્ડર આપ્યો છે, માલ મળ્યો નથી, નાણાં ચૂકવ્યા નથી. તો આને કહેવાય બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહારો કોઈ દિવસ એકાઉન્ટમાં નોંધવામાં આવતા નથી. તો આને પણ નહીં નોંધાવેલા બાળકો. આગળ વધીએ. વ્રજને 30,000 નો માલ 10% વેપારી વટાવી વેચ્યો. બિલ નંબર 95. તો વ્રજને માલ વેચ્યો, ઉધાર વ્યવહાર છે બાળકો. માલનો છે, નોંધાશે. હા, વ્રજ ખાતે બિલ નંબર 95. યસ, તારીખ નંબર 30. વ્રજ આપણો ગ્રાહક છે બાળકો. વ્રજ ખાતે 30,000 નો માલ, 10% વેપારી વટાવ બાદ કરશો એટલે આવશે 3,000.
માલની કિંમત આવશે 27,000 અને વ્રજની પાસે મોકલેલા માલનો બિલ નંબર છે બાળકો 95. તો આપ જોઈ શકો છો બાળકો, સાદી ખરીદનો 4 માર્કમાં પૂછી શકાય. અહીંયા દાખલો પૂરો થાય છે બાળકો. અહીંયા સરવાળો કરીશું અને લખીશું કુલ ઉધાર વેચાણ. ઓકે, અને જેની રકમ મને દેખાય છે બાળકો 20,000, 9,500, 13,500 અને 27,000. ટોટલ સરવાળો છે 70,000. આ થયું તમારી કુલ ઉધાર વેચાણની રકમ. બાળકો અહીં જે મેં વ્યવહાર લખ્યા છે, ઘણા નીચે નોંધોમાં જે વ્યવહાર નથી લખતા એ ઘણા ટીચર લખાવે છે, ઘણા નથી લખાવતા, પણ એ જવાબનો ભાગ છે, તમે ખાસ નોંધી લેજો બાળકો. હું ફરી તમને બતાવ્યું 15 તારીખનો વ્યવહાર નથી નોંધ્યો. આપણે કેમ નથી નોંધ્યો? 15 તારીખમાં આપણે યંત્રનું વેચાણ કરેલ છે. ઓકે, આ યાદ રાખજો બાળકો, લખવું જરૂરી છે. એના પછી 28 તારીખનો વ્યવહાર કેમ નથી નોંધ્યો? તો 28 તારીખનો વ્યવહાર રોકડ વ્યવહાર છે. એના પછી બાળકો 29 તારીખનો વ્યવહાર બિન આર્થિક છે. આ બાળકો નોંધવું જરૂરી છે. ઓકે, ઘણા ટીચર આના માર્ક રાખતા હોય છે બાળકો. આ જવાબનો ભાગ છે, એટલે ખાસ આપ લોકો પેટા નોંધ બનાવો, એના પછી આવી નોંધ કરી લેજો. વિડીયો પોઝ કરો વાલા બાળકો અને આખો દાખલા નંબર 7 નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર 11, જેમાં બાળકો આપણે પ્રતિભા ફર્નિચર માર્ટ માટે ચોપડે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે બાળકો. કોઈ સૂચના નથી, એટલે સાદી વેચાણ નોંધ અને વેચાણ પરત જોવાની છે. આ દાખલો બાળકો મોસ્ટ આઈએમપી છે. અગર તમારી જોડે ટેક્સ્ટ બુક હોય ગુજરાત બોર્ડની તો પેજ નંબર 154 ઉપર છે. આ પ્રકારના દાખલા 6 માર્કમાં પૂછવાની શક્યતા પ્રબળ છે બાળકો. વ્યવહારો અલગ અલગ આપ્યા છે સપ્ટેમ્બર 2018ના. તો આપ બીજા કોઈ ઉપર જોઈ શકો છો. પ્રતિભા ફર્નિચર માટેની વેચાણ નોંધ, તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા રકમ. સપ્ટેમ્બર 2018ના વ્યવહાર છે બાળકો. તો અહીંયા વારે ઘડીએ ન લખવું પડે, એટલે સપ્ટેમ્બર 2018 આવું લખી નાખે છે. બીજા પેજ ઉપર આપ જોઈ શકો છો તારીખ, ગ્રાહક નંબર, જમા ચિઠ્ઠી. ઓકે, ખાસ યાદ રાખજો બાળકો, જ્યારે કોઈ ગ્રાહક માલ પરત આપે ત્યારે કઈ ચિઠ્ઠી લખાય? જમા ચિઠ્ઠી શબ્દ લખાય છે. એમસીક્યુમાં પૂછી શકાય. ખાપા નંબર, રકમ. અહીંયા પણ બાળકો વારે ઘડી આપણે તારીખ ન લખવી પડે, એટલે સપ્ટેમ્બર 2018. ઓકે, ચાલો વ્યવહાર વાંચવાનું શરૂ કરું છું બાળકો. પહેલો વ્યવહાર 1 તારીખ, ધ્યાનથી જોજો બાળકો. 10,000નો માલ 10% રોકડ વટાવે રાજેશ ફર્નિચર માર્ટને વેચ્યો. ઓકે, તેણે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. તો આપ જોઈ શકો છો બાળકો, અહીં ફર્નિચરનો ધંધો છે. ઘણીવાર ઘણા છોકરા કહે સાહેબ ફર્નિચર એટલે મિલકત નહીં નોંધાય. એવું ન હોય બાળકો, પહેલા વાંચવાનું. ધંધો શેનો છે? જો અહીંયા પ્રતિભા ફર્નિચર બાળકો ફર્નિચરનો ધંધો કરે, તો ફર્નિચર ખરીદ વેચાણ વાપરે તે ધંધાનો માલ કહેવાય. ઓકે, 10,000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો છે, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો અહીં બાળકો આપણે રોકડ વટાવ ધ્યાનમાં નહીં લઈએ. અડધો વ્યવહાર રોકડ, ત્યારે શું ધારણા કરવાની? ધારણા કરવાની આખો વ્યવહાર ઉધાર છે. ઓકે, આખો વ્યવહાર ઉધાર છે એવી ધારણા કરીશું. રાજેશ ફર્નિચરને વેચ્યો છે 1 તારીખ, તો અહીંયા વેચાણમાં લખી નાખીશું રાજેશ ફર્નિચર ખાતે. કેટલાનો માલ છે બાળકો? ટોટલ 10,000નો માલ છે. અહીંયા પૂરેપૂરા લખીશું, કેમ કે આપણે ધારણા કરી છે આખો વ્યવહાર ઉધાર છે. હું ચેક કરી લઉં છું બાળકો. યસ, બિલ નંબર નથી એમાં બાળકો. આગળ વધીએ. 5 તારીખ, આગળ આપ જોઈ શકો છો બાળકો. 8,000નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે પુષ્પાને વેચ્યો. શાખનો સમય 1 માસ, મજૂરી પેટે 100 રૂપિયા ચડાવીને બિલ નંબર 130 મોકલી આપ્યો. તો બાળકો મજૂરી અથવા કોઈ પણ ખર્ચો ખાસ આમ નોંધમાં લખાય. સાદી વેચાણ નોંધની અંદર બાળકો યાદ રાખજો, કોઈ પણ ખર્ચ નોંધવાનું નથી. વ્યવહાર ઉધાર છે. હા, પુષ્પા નામ આપ્યું છે. રોકડ વટાવ પણ બાળકો ધ્યાનમાં નહીં લેવાય, તમને હેરાન કરવા આપ્યો છે. તો 8,000નો માલ 10% વેપારી વટાવ બાદ કરશો 800 રૂપિયા, એટલે 7200 રૂપિયામાં આપણે પુષ્પાને વેચ્યો છે બાળકો. તો તારીખ નંબર લખીશું 5. પુષ્પા ખાતે 8,000નો ટોટલ માલ. ઓકે, એમાં 10% વેપારી વટાવ. ઓકે, બાદ કરશો 800 રૂપિયા, એટલે અહીંયા તમને મળશે 7,200 રૂપિયા. હું ચેક કરી લઉં છું બાળકો. યસ, એકદમ સાચું છે. આગળ વધીએ. ત્રીજો વ્યવહાર બાળકો. 4,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવી વેચી દીધો. આ વ્યવહારમાં બાળકો વ્યક્તિનું નામ નથી અને ગ્રાહકનું નામ પણ નથી અને કોઈ રોકડ શબ્દમાં નથી. કઈ સૂચના ન આપે તો આને કયો વ્યવહાર કહેવાય વાલા બાળકો? રોકડ વ્યવહાર.
બાળકો અહીંયા નોંધો છો તમે જવાબ પેટા નોંધની નીચે જવાબની નીચે નોંધ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ 12 તારીખનો વ્યવહાર રોકડ વ્યવહાર છે જે રોકડ મેળમાં નોંધાશે. આ સમજવા માટે આ રીતે આપણે લખી શકીએ. આગળ વધીએ બાળકો. 15 તારીખ રાજેશ ફર્નિચર માર્ટમાંથી 5000 નો માલ પરત કર્યો. ગ્રાહકને માલ વેચ્યો તો જો પહેલામાં, હવે એને પરત કર્યો બાળકો, તેને વેચાણ પરત કહેવાય. જેની જમા ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી છે તો આને વેચાણ પરતનો વ્યવહાર કહેવાય. 15 તારીખ અહીંયા લખીશું બાળકો, તારીખ નંબર 15, દુકાનનું નામ અથવા ગ્રાહકનું નામ રાજેશ ફર્નિચર માર્ટ ખાતે કેટલાનો માલ પાછો આપ્યો? 5000 રૂપિયાનો માલ, જમા ચિઠ્ઠી નંબર 16. આ રીતે બાળકો આપણે ખરીદ પરત નોંધમાં નથી. યસ, પરફેક્ટલી ડન. આગળ વધીએ બાળકો. 20 તારીખે એક જૂનું યંત્ર 3000 માં શાક પર મંજુને વેચ્યું. જ્યારે કોઈ યંત્ર શાક ઉપર વેચીએ બાળકો તો યંત્ર એ મિલકત કહેવાય. ખાસ આમનોનમાં લખાશે. તો વ્યવહાર નંબર 20 યંત્ર વેચાણ ઉધાર ખાસ આમનોનમાં નોંધાશે. ઓકે, જો ફર્નિચર હોય બાળકો તો જ આપણે નોંધવાનું છે. આગળ વધીએ. 22 તારીખ 30000 નો માલ હરીશને 5% વેપારી વટાવે, 5% વસેક, 200 ની મજૂરી ચડાવીને બિલ નંબર 136 સાથે મોકલી આપે. તો આપ જોઈ શકો છો બાળકો ઘણી બધી વિગતો છે, પણ હરીશને માલ વેચો વ્યવહાર ઉધાર છે, પણ ઉધાર વ્યવહારમાં સાદી વેચાણ નોંધમાં બાળકો વસેકની નોંધ નહીં થાય, મજૂરીની નોંધ નહીં થાય. તો હરીશને માલ વેચો 30000 નો બાળકો, તારીખ નંબર છે 22, 5% વેપારી વટાવ લઈશું. યસ, 22 તારીખ હરીશ ખાતે 30000 નો માલ, 5% વેપારી વટાવ એટલે 1500 રૂપિયા. બાદ કરશો બાળકો કેલ્ક્યુલેટર, આઈ થિંક આવશે 28500. ઓકે, હવે બાળકો મને કદાચ એવું લાગે છે કોઈ બિલ નંબર ભૂલી ગયો છે. બિલ નંબર છે 136. આગળના બંને વ્યવહારમાં બાળકો કદાચ બિલ નંબર ભૂલી ગયો, ચેક કરી લો. 5 નંબરમાં બિલ નંબર હતો 130 બાળકો, જો બાય ચાન્સ રહી ગયું હતું, અને પહેલા વ્યવહારમાં બિલ નંબર નહોતું વાલા બાળકો, અહીંયા ડેશ કરું છું. ઓકે, આપ જોઈ શકો છો બાળકો 3 વ્યવહાર મેં નોંધી દીધા છે. આગળ વધીએ. 23 તારીખ 20000 નો માલ 1 માસની સાખ ઉપર નીતિનને વેચ્યો, વેપારી વટાવ 10%, રોકડ વટાવ 10%. ઓ બાળકો, અહીંયા રોકડ વટાવ ફરી તમને હેરાન કરવા આપે છે. ઉધાર વ્યવહારની અંદર રોકડ વ્યવહાર નોંધવામાં નથી આવતો. તો તમે ફરી બાળકો માલ વેચો નીતાને માલ વેચો શાક ઉપર. નીતા તમારી ગ્રાહક છે, વેચાણ નોંધમાં લખાશે. યસ, નીતા ખાતે કેટલાનો માલ વેચો બાળકો? યસ, 20000 નો માલ, 10% વેપારી વટાવે. 20000 10% વેપારી વટાવ એટલે આવશે આઈ થિંક 2000. ટોટલ કિંમત અહીંયા આવશે વાલા બાળકો 18000. અને બિલ નંબર છે, બિલ નંબર બાળકો નથી આપ્યો આઈ થિંક. ચાલો અહીંયા બાળકો હવે છેલ્લો વ્યવહાર હું જોવા જાઉં છું, ખાસ ધ્યાનથી જોજો. 30 તારીખ 15000 નો માલ મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો. ઓર્ડર મળે બાળકો એને આપણે શું કહીએ છીએ? બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહારની નોંધ થશે નહીં. તો અહીં લખી નાખીશું 30 તારીખમાં માત્ર ઓર્ડર મળ્યો છે, એને આપણે કહીશું બિન આર્થિક વ્યવહાર. તો અહીંયા બાળકો આપણે સરવાળો કરીશું અને લખીશું કુલ ઉધાર વેચાણ. ઓકે, અને અહીંયા ટોટલ આવશે વાલા બાળકો આઈ થિંક 10,000, 72, 28, 500 અને 18,000. ટોટલ ઉધાર વેચાણ થશે 63,500. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો બાળકો લઈ શકો છો. આમાંનો મેં બધી જ ગણતરી બતાવી છે. આ દાખલા નંબર 11 છે બાળકો, ખાસ ધ્યાન રાખજો. હવે બીજા પેજ ઉપર જઈએ છે. ઓહો, વેચાણ પરત નોંધમાં બાળકો એક જ વ્યવહાર આવે છે. અહીંયા સીધો સરવાળો કરીને મૂકી દઈશું આપણે. કુલ ઉધાર વેચાણ પરત. તો અહીં બાળકો દાખલા નંબર 11 પૂરો થાય છે. વિડીયો પોઝ કરો વાલા બાળકો અને આને નોંધી લો. હવે બાળકો અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. આગળ બાળકો બીજા જે 2 એક્ઝામ્પલ છે જો આપણે કરાવી શકું છું, પણ લેક્ચર બહુ લાંબુ થાય એટલે અહીંયા પૂર્ણ કરું છું બાળકો. વિડીયો પોઝ કરી અને આપ આખો વિડીયો લખી નાખજો. વિડીયોમાંથી કંઈ પણ રહી જાય બાળકો તો યુટ્યુબની ડિસ્ક્રિપ્શન લિંકમાં નીચે હું આખો PDF કોપી મૂકી દઈશ બાળકો, ત્યાંથી આપ આખો જવાબ લખી શકો છો.
આ વિડીયોઝ બાળકો આપના ફ્રેન્ડ્સ, મિત્રો, જેટલા રિલેટિવ્સ બધાને મોકલો બાળકો. ધ્યાન કોમર્સ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.